રસ્તા ઉપર રખડતી ગાયોને એક્સિડન્ટ થયા હોય એવી ગાયોની સેવા થઈ રહી છે અહીંયા. વસ્ત્રાલથી આપણે જોડે સેવા માટે આખું ગ્રુપ આવ્યું છે, બહુ મોટું ગ્રુપ છે. શું નામ છે આપણા ગ્રુપનું? જય ગણેશ યુવક મિત્ર મંડળ. જય ગણેશ યુવક મિત્ર મંડળ. અને આખું મિત્ર મંડળ આવ્યું છે ગોળ લઈને, દાળ પાપડી લઈને, લીલો ચારો લઈને અને ઘણી વધારે માત્રામાં લઈને આવ્યા છે. એમણે બધાએ અહીંયા આગળ સેવાનો લાભ લીધો છે. આપણે એમની બધા સાથે વાતચીત કરીએ. વસ્ત્રાલ ગામમાંથી આવ્યા છીએ. ગણેશ યુવક મિત્ર અમારા મંડળનું નામ છે. અહીંયા અમે આયા, બહુ સરસ લાગ્યું. અહીંયા આ બાજુમાં અપંગ ગાયો ને એવું બધું છે, સારું થાય એટલે આ બાજુ લઈ જાય જોઈને અમને બહુ ખૂબ સરસ આનંદ લાગ્યો. રસ્તા ઉપર રખડતી ગાયોને એક્સિડન્ટ થયા હોય એવી ગાયોની સેવા થઈ રહી છે અહીંયા. સારામાં સારી સંસ્થા છે. થેન્ક યુ સો મચ. અમે લોકો 15 વર્ષથી ગણેશ યુવક મિત્ર મંડળ ચલાવીએ છીએ. અમે લોકો સ્વાગત સુરભી સોસાયટી અને અમારું મંડળ છે કે જેની અંદર ટોટલ 70 જણા અમારા જોડે જોડાયેલા છે અને એક જ સોસાયટીના સભ્યો છે, જેમાં નાના મોટા બધા જ અમને સાથ સરકાર આવે છે. તમે જોઈ શકો છો કે અમારી સાથે અમારી સોસાયટીના ચેરમેન તથા ખજાનચી બી આવ્યા છે. બધા જ અમને લોકોને સપોર્ટ કરે છે અને એ લોકોના દ્વારા જ અમને પ્રેરણા મળે છે કે કઈ રીતે સેવા કરવી, શું કરવું. બરાબર, અમે દર વર્ષે જેમ કે 2 મહિના પહેલાં અમે કપડાં, ગરીબ બાળકોને કપડાં આપ્યા હતા, ચપ્પલનું વિતરણ કર્યું હતું. દિવાળીના દિવસે અમે મીઠાઈઓ વિતરણ કરી છે. આ વખતે અમે એવું ઇનિશિયેટ લીધું કે આ વખતે અમે ગૌ સેવા કરીએ. તો અમે આ એક તમારા સોશિયલ મીડિયા દ્વારા તમારા આશ્રમનું એક સાંભળ્યું હતું. જયભાઈએ બી તમારા આશ્રમનું કીધું હતું કે ત્યાંથી તમે લોકો એક્સિડન્ટ થયેલી ગાયો હોય યા કઈ ઈજાગ્રસ્ત ગાયો હોય તો એ લોકોનું તમે સેવા આપો છો, તે અમને સારું કામ લાગ્યું. તો અમે લોકો વસ્ત્રાલથી સ્પેશિયલ એના માટે જ આવ્યા હતા અને અમે લોકો એક ઇનિશિયેટ લીધું કે કંઈક સારું કરીએ અને આવું નવું ઇનિશિએશન અમે દર મહિને 2 મહિને અમે લેતા રહીશું ને અહીંયા આવતા રહીશું. કે આજે આ લોકો યુવાનો છે, આડા રવાડે ન ચડે, બરાબર, અને યુવા પેઢી જાગૃત થાય અને આવા સેવાના કાર્યો કરે, એ અમારો મેઇન ધ્યેય છે. અને એમના પાછળ નાના છોકરા બી કહેવાનો મતલબ કે એમને જોઈને બીજા શીખે પાછળ. આ રે તમે જોઈ શકો અમારી સામે છે. ફેમિલીમાંથી કોણ આવ્યું છે? જો સેવા કરવા માટે આવ્યો છે. ફેમિલીમાંથી કોઈ આવ્યું નથી સાથે, પણ સોસાયટીનું જે ગ્રુપ છે એનો આવ્યો છે. આજના સમયમાં ગાયો બહાર રસ્તા પર રખડતી ઘણી જોવા મળે છે. ત્યારે ગાયો જે બીમાર હોય, જેને ખાવાનું ના મળતું હોય, યુવા સ્વરાજ ફાઉન્ડેશન સારું કામ કરે છે. આટલું સરસ ગ્રુપ આવ્યું, મોજીલા માણસો છે, બહુ જ મજા આવી એમની સાથે મુલાકાત કરીને. તમે ક્યારે આવો છો એ કોમેન્ટમાં જણાવજો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.